નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આપણા સૌની ચેનલ લર્ન વિથ ડેક્સમાં। તો દોસ્તો આજ રોજ એટલે કે તારીખ 5મી એપ્રિલ 2022ના રોજ હતું ધોરણ 12ના વિદ્યાર્થી મિત્રો માટે અંગ્રેજી દ્વિતીય ભાષા વિષયનું પેપર। જ્યાં દોસ્તો આજના આ વિડીયોની અંદર મોટાભાગના તમામ સેક્શન્સનું સોલ્યુશન જે છે તે અહીંયા હું કરાવવાનો છું। તો ફટાફટ આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઇક અને શેર કરીને બને રહેજો દોસ્તો વિડીયોમાં અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા પેપર સોલ્યુશનની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે। તે સિવાય જો આપ શ્રી છો આપણી ચેનલ ઉપર નવા અને હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા તો ફટાફટ નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલ ઉપર જોડી દેજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને પણ ઓન કરી દેજો, કારણ કે અહીંયા તમને ધોરણ 12ને લગતા આવા જ મહત્વપૂર્ણ વિડીયોઝ મળતા રહે છે અને આગળ ધોરણ 12 પછીના જે પણ મહત્વપૂર્ણ વિડીયોઝ છે તે પણ તમને આ ચેનલ ઉપર જોવા મળતા રહેશે। તો ચાલો દોસ્તો શરૂઆત કરીએ છીએ અહીંયા આપણે સૌથી પહેલા સેક્શન એ થી। પહેલો જ અહીંયા આપણને પ્રશ્ન આપવામાં આવ્યો હતો યુનિટ નંબર 3 માંથી કે માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી વર્ક સેપરેટલી। તો ના દોસ્તો, સેપરેટલીની જગ્યાએ અહીંયા જો આપણને ટુગેધર લખીને આપવામાં આવ્યું હોય તો વિધાન સાચું પડે। અહીંયા સેપરેટનો મતલબ છે અલગ અલગ, મતલબ કે મન, લાગણીઓ અને શરીર એકબીજાથી અલગ કામ કરે છે। દોસ્તો વિધાન જે છે તે અહીંયા આવી જશે આપણા માટે ફોલ્સ। બીજું છે સર્જન્ટ મોરિસ એન્કરેજ મિસ્ટર વ્હાઇટ ટુ મેક વિશ ફ્રોમ મંકીઝ પો, મતલબ કે સર્જન્ટ મોરિસે મિસ્ટર વ્હાઇટને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું વાંદરાના પંજાથી ઈચ્છા પૂરી કરવા માટેનું। દોસ્તો અહીંયા આજે સવારે જ વિડીયો મેં બનાવ્યો હતો જેની અંદર આ ટ્રુ ફોલ્સ તમે સમાવેશ કર્યો હતો। સર્જન્ટ મોરિસે કોઈ પણ રીતે મિસ્ટર વ્હાઇટને જે છે તે પ્રોત્સાહન અહીંયા નહોતું આપ્યું, ઉલટાનું સર્જન્ટ મોરિસ જે છે તે મિસ્ટર વ્હાઇટને અહીંયા ના પાડતા હતા। તો વિધાન જે છે તે દોસ્તો અહીંયા આવી જશે ફોલ્સ। ત્રીજું છે અકોર્ડિંગ ટુ જે કૃષ્ણમૂર્તિ ધ રિયલ પર્પઝ ઓફ એજ્યુકેશન ઇઝ ટુ એનેબલ અસ થિંક ફ્રીલી, એટલે કે જે કૃષ્ણમૂર્તિના મત મુજબ સાચો હેતુ છે શિક્ષણનો તે છે આપણને સ્વતંત્ર કરવા। બિલકુલ દોસ્તો વિધાન સાચું છે, આપણે કરી દઈશું અહીંયા ટ્રુ। વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો, એટલે કે વોલ્ટ શિકાગોમાં કાર્ટૂનિંગ શીખ્યા હતા, બિલકુલ સાચું છે, એટલે આપણે કરી દઈશું ટ્રુ। તો સિક્વન્સ બનશે અહીંયા ફોલ્સ ફોલ્સ ટ્રુ ટ્રુ। ત્યારબાદ દોસ્તો જે પણ મહત્વપૂર્ણ નિયરેસ્ટ મિનિંગ્સ અહીંયા આપેલા છે તે નિયરેસ્ટ મિનિંગ આવેલા છે આપણી આઈએમપી માંથી। નિયરેસ્ટ મિનિંગનો વિડીયો જે છે તે અહીંયા મેં બનાવી દીધો હતો, તેની અંદરથી જ પૂછાયેલા દોસ્તો અહીંયા નિયરેસ્ટ મિનિંગ્સ છે। પહેલું છે કન્સીલ, જેનો મતલબ થાય છે છુપાવવું, અહીંયા આપણને એના માટે શબ્દ આપેલો છે હાઇડ। એલિમિનેટ એટલે કે દૂર કરવું, જેના માટે અહીંયા આપણને આપેલું છે રિમૂવ। એપ્રિશિએટ એટલે પ્રશંસા અથવા તો વખાણ, એના માટે આપણને અહીંયા આપેલું છે પ્રેઝ। ત્યારબાદ છે દોસ્તો અહીંયા ફંક્શન આપણા બ્રેકેટવાળા। પહેલું છે કે દેટ ચાઇલ્ડ ડિમાન્ડેડ ધ સેમ ટોય એઝ હિઝ ફ્રેન્ડ હેડ। હવે અહીંયા દોસ્તો ફ્રેન્ડ જોડે એઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે, મતલબ કે અહીંયા વાત છે ટોકિંગ અબાઉટ પીપલની અથવા તો ટોકિંગ અબાઉટ પર્સનની, અને સાથે સાથે થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ જે છે તે પણ અહીંયા આપણને આપી દેવામાં આવ્યું છે। તો લાઇક, એલાઇક, એઝ, સેમ એઝ તમામે તમામ વસ્તુઓ ટોકિંગ અબાઉટ પીપલ અથવા પર્સન્સ રિલેશન ટુ સમથિંગ માટે જે છે તે અહીંયા વપરાય છે। ત્યારબાદ દોસ્તો અહીંયા આવે છે પ્રશ્ન નંબર 9 ફંક્શનની અંદર જ, જ્યાં આપણને આપવામાં આવ્યું છે કે ઇફ યુ વોન્ટ ટુ બી હેલ્ધી યુ વિલ હેવ ટુ ફોલો હેલ્ધી ડાયટ ઇન્સ્ટ્રક્શન। ઇફ જે છે તે શરત સૂચવે છે, માટે અહીંયા દોસ્તો આવી જશે આપણા માટે કન્ડિશન। તો અહીંયા પહેલું વિધાન જે છે તે આપણે અહીંયા કન્ડિશન આપવામાં આવ્યું હતું। ત્યારબાદ છે ટુડે સ્ટુડન્ટ્સ આર નોટ અલાઉડ ટુ ગો ઓન પ્લેગ્રાઉન્ડ, દે કેન ગો આઈધર ટુ ધ લાઇબ્રેરી ઓર ટુ ધ મ્યુઝિક રૂમ। આઈધર ઓર જ્યારે પણ આવે છે ત્યારે દોસ્તો તે જે છે તે અહીંયા ચોઇસ જુએ છે, તો આના માટે જવાબ આવી જશે અહીંયા આપણો ચોઇસ। તો આ રહ્યા છે અહીંયા બ્રેકેટવાળા ફંક્શન। ત્યારબાદ એમસીક્યુ વાળા ફંક્શનની આપણે વાત કરીએ તો 11મો નંબર છે કે સુમિત સેઝ ઇન સ્પાઇટ ઓફ માય હાર્ડ વર્ક વાય કાન્ટ આઈ સ્કોર મસ્ટ। તો આનંદ જે છે તે ગિવિંગ એડવાઇસ એટલે કે સલાહ આપે છે। સલાહ માટે દોસ્તો હંમેશા હેડ બેટર જે છે તે અહીંયા વપરાય છે, તો ઓપ્શન નંબર બી આવી જશે સાચો જવાબ। 12મું છે મોહિત સેઝ ગ્રેન્ડપા વર યુ ચેમ્પિયન ઓફ હોકી ઇન યોર યુથ, ગ્રેન્ડપા સેઝ યસ, અને હેબિચ્યુઅલ પાસ્ટ એક્શન છે। હેબિચ્યુઅલ પાસ્ટ એક્શન માટે યુઝડ ટુ નો ઉપયોગ કરવામાં આવે છે, એટલે આવી જશે ઓપ્શન નંબર ડી। 13મું છે દોસ્તો અહીંયા રિયા સેઝ વાય ડીડન્ટ યુ સ્ટાર્ટ યોર જર્ની અર્લી, અમિત સેઝ ગિવિંગ રીઝન, અને રીઝન માટે અહીંયા જોવા જઈએ તો આપણને પહેલું ઓપ્શન આપેલું છે કે એઝ ઇટ વોઝ ટુ ડાર્ક વી કુડન્ટ સ્ટાર્ટ અર્લી। અહીંયા 2 એક જ છે, જો બીજું અહીંયા 2 આપવામાં આવ્યું હોય તો દોસ્તો આ પરિણામ બને એટલે કે રિઝલ્ટ બને, પરંતુ એક જ 2 છે અને અહીંયા આગળ એસ છે, માટે આવી જશે આપણો રીઝન। ત્યારબાદ છે 14મું મિસ્ટર પંડિત સેઝ વાય ડુ પ્યુપિલ્સ લવ એન્ડ રિસ્પેક્ટ મિસ્ટર મહેતા સો મચ, મિસ્ટર સેલ્સ સેઝ શોઈંગ કમ્પેરિઝન। કમ્પેરિઝન જે છે દોસ્તો તેના માટે અહીંયા હંમેશા આપણે ડિગ્રી યાદ રાખવાની હોય છે। પ્રોપર ડિગ્રી જે છે તે બને છે અહીંયા ઓપ્શન નંબર ડી ની અંદર કે વેરી ફ્યુ ટીચર્સ આર ટીચ એઝ ઇન્ટરેસ્ટિંગલી એઝ મિસ્ટર મહેતા, જે છે દોસ્તો અહીંયા પોઝિટિવ ડિગ્રી, માટે અહીંયા વિધાન આવી જશે આપણો સાચો ઓપ્શન નંબર ડી પ્રશ્ન નંબર 14 માટે।
ત્યારબાદ છે દોસ્તો અહીંયા ફ્રેમ ધ ક્વેશ્ચન. 15મું છે when life becomes too hectic we can end up feeling mentally tired in notes. અહીંયા આવી જશે ઓપ્શન નંબર એ, how do we feel when life becomes too hectic. 16મું છે one should follow covid protocols to be safe. જવાબ આવશે આના માટે કે what should one do to be safe. તે સિવાય અહીંયા એકે ઓપ્શન જે છે તે આના સવાલ માટે યોગ્ય નથી. 17મું છે કે every time a new picture was shown at Disneyland. ડિઝનીલેન્ડ એક જગ્યા છે એટલે જગ્યા માટે અહીંયા બનશે આપણો સવાલ વ્યારથી. 18 છે generally we eat twice a day. twice એટલે બે વખત, તો પ્રશ્ન બનવો જોઈએ કેટલી વખત, તો અહીંયા આવી જશે હાઉ મેની. ત્યારબાદ દોસ્તો અહીંયા આવે છે સેક્શન બી, જેની અંદર આપણને ફકરા ઉપરથી પ્રશ્નોના ઉત્તર જે છે તે સુધીને લખવાનું જે છે તે અહીંયા કહેવામાં આવ્યું હતું. એકંદરે દોસ્તો એકદમ સરળ પૂછાયેલા અહીંયા પ્રશ્નો છે અને તમારા માટે સેક્શન બી નું સોલ્યુશન જે છે તે પણ અહીંયા મેં આપી દીધું છે. સૌથી પહેલું અહીંયા છે કે which two problems are discussed here. તો આનો સાચો જવાબ દોસ્તો આવી જશે ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ. ત્યારબાદ છે દોસ્તો અહીંયા બીજું કે who can help government to find solution to these problems. જેનો જવાબ અહીંયા બનશે દોસ્તો ઇન્ડિવિજ્યુઅલ. ડાયરેક્ટલી મેં જવાબ કીધા છે, વાક્ય રચના મુજબ જે છે તે તમે અહીંયા બનાવીને આને લખ્યા હશે. ત્યારબાદ છે 21મું what is taught to the workers. અહીંયા આવી જશે to taught that brave men die for their country's honor would be the consequences of war. તો અહીંયાથી લઈને અહીંયા સુધી જે છે તેનો જવાબ બની જશે. ત્યારબાદ છે 23મું where are umbrella ants found. તો umbrella ants found in South America. ત્યારબાદ છે what is the common between human being and umbrella ants here in the paragraph. તો to do farming. ત્યારબાદ છે અહીંયા કે what was Nana suffering from. તો આના માટે જવાબ આવી જશે dissociative personality disorder. ત્યારબાદનો દોસ્તો અહીંયા પ્રશ્ન છે કે અકોર્ડિંગ ટુ ધ ડોક્ટર ડ્યુ ટુ ખાલી જગ્યામાં લખવાનું છે નાનાસ એજ રિકવરી ફ્રોમ ધ ડિસીઝ વોઝ નિયરલી ઇમ્પોસિબલ. ત્યારબાદ છે 27મું કે વિચ બ્લેસિંગ ઇઝ ધ મોસ્ટ યુઝફુલ અકોર્ડિંગ ટુ ધ ઓથર. તો જવાબ આવશે અહીંયા આપણા માટે હેડેક. ત્યારબાદ છે વોટ વોઝ ધ સબ્જેક્ટ ઓફ ધ ફર્સ્ટ સ્પેસિમેન લેટર રાઇટર લર્ન ઇટ એટ સ્કૂલ. અહીંયા દોસ્તો આવી જશે આ વાળો આપણો જવાબ. તો અહીં 28 સુધી જે છે તે થઈ જશે દોસ્તો અહીંયા પ્રશ્નના ઉત્તર. ત્યારબાદ શોર્ટ નોટની અંદર પહેલી આપેલી હતી સોજર્નર સ્ટ્રગલ અને બીજી શોર્ટ નોટ જે છે દોસ્તો તે અહીંયા આપવામાં આવી હતી મેજિકલ ઇફેક્ટ્સ ઓફ મંકીઝ પો. ટૂંકમાં કહીએ તો નામ ટ્વિસ્ટ કરીને આપેલું છે. સાચું નામ અહીંયા દોસ્તો આના માટે આવે છે મંકીઝ પો એન્ડ ઇટ્સ ઇફેક્ટ. બીજી રીતે નામ કરીને જે પૂછવામાં આવ્યું છે અને આપણી આપેલી આઈએમપી વાળી દોસ્તો અહીંયા શોર્ટ નોટ જે છે તે અહીંયા આવી છે. ખાલી જગ્યાની વાત કરીએ તો પહેલી ખાલી જગ્યામાં આવી જશે દોસ્તો અહીંયા ગ્રીવ્ડ, બીજીમાં આવશે ક્રાઇસિસ અને ત્રીજીમાં આવી જશે અહીંયા ઓપ્ટિમિસ્ટિક. સેક્શન સી જે છે તેની અંદર અહીંયા આપણી સપ્લિમેન્ટરી રીડરના પેરેગ્રાફના આધારે જે છે તે પ્રશ્નના ઉત્તર આપણે લખવાના હતા, જે દોસ્તો ખૂબ જ સારી રીતે જે છે તે તમે લખ્યા હશે. ફૂલ ફોર્મ ઓફ BNHS જે છે તે તો અહીંયા સરસ મજાનું આપણને આપેલું જ હતું, બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી. ત્યારબાદ છે દોસ્તો અહીંયા સમરી રાઇટિંગ, જે કંઈક આ મુજબનું આપણને પૂછવામાં આવ્યું હતું. ન્યૂઝ ક્લિપિંગ જે છે તે ન્યૂઝ ક્લિપિંગ અહીંયા યુથ પ્લેટફોર્મ્સ લીડરશિપ પ્રોગ્રામને લગતું જે છે તે અહીંયા આપવામાં આવ્યો હતો. ત્યારબાદ દોસ્તો જો પોએમની હું વાત કરું તો પોએમ જે છે તે મેં અહીંયા 4 પોએમ કીધી હતી, જેની અંદરથી 2 પોએમ મોસ્ટ આઈએમપી જે મેં કીધી હતી તે જ અહીંયા દોસ્તો પૂછાય છે. પોએમનો પહેલો ક્વેશ્ચન છે 46મો કે વોટ વોઝ ધ પોએટ ઇન પાસ્ટ. જવાબ આવી જશે ફેશનર ઓફ સ્વર્ડ. બીજું છે વેર વર હિઝ સ્વર્ડ યુઝડ. તો યુઝડ ઇન બેટલફીલ્ડ્સ. ફાઇન્ડ 2 સિમિલર વર્ડ્સ ફોર ધ વર્ડ શોન. શોનનો મતલબ થાય છે ચમકતું અને ચમકતું માટે અહીંયા આપણે આપેલું છે ગ્લિટર્ડ અને ગ્લીમ્ડ. ત્યારબાદ છે અહીંયા 49 વેર ઇઝ ધ ફિશ સ્વિમિંગ. તો ફિશ સ્વિમિંગ ઇન ધ સ્ટ્રીમ. હાઉ ઇઝ ધ સોંગ. તો સોંગ ઇઝ એવરલાસ્ટિંગ. વોટ ઇઝ ધ ફિશ નોટ એબલ ટુ ડુ. તો નાઇધર સો યાન એન્ડ મેન એન્ડ નોન લિસનિંગ સોંગ. તો અહીં આ થઈ જાય છે દોસ્તો 46 થી લઈને 51 નંબરના પોએમના ક્વેશ્ચન આન્સર્સ. ત્યારબાદ અહીંયા વાત આવે છે સેક્શન ડી ની, જે છે સંપૂર્ણ ગ્રામર સેક્શન. પહેલું છે એક્ટિવ પેસિવ વોઇસ. અહીંયા આપેલું છે સ્ટાર્ટ લાઈક ધીસમાં એવરી મંથ ફંડ ઇઝ કલેક્ટેડ. ત્યારબાદ અહીંયા દોસ્તો આવી જશે બાય ધ ઓલ્ડ મેન ટુ નીડી પીપલ. ત્યારબાદ અહીંયા આવી જશે કે મેની હોસ્પિટલ્સ આર વિઝિટેડ બાય હિમ ટુ ડિસ્ટ્રીબ્યુટ ફ્રૂટ્સ. So he is being going to be awarded by government for his service. અને આવી રીતે એક્ટિવ પેસિવ વોઇસ જે છે તે થઈ જાય છે સોલ્વ. ત્યારબાદ દોસ્તો અહીંયા સંપૂર્ણ પેરેગ્રાફ જે છે તે ટેન્સ ટેન્સની અંદર આપણે જે છે ફ્યુચર ટેન્સની અંદર ફેરવવાનો હતો. અહીંયા હેઝની જગ્યાએ આવી જશે વિલ. ઈ જે છે તે નીકળી જશે અને અહીંયા લાગશે ખાલી પ્રિઝર્વ. ત્યારબાદ ડઝન્ટ જે છે તે થઈ જશે અહીંયા વિલન. ત્યારબાદ દોસ્તો અહીંયા આવી જશે આગળ આરનું વિલ. તે સિવાય દોસ્તો આસ્કની પહેલા લાગી જશે વિલ અને અહીંયા થઈ જશે વિલ આસ્ક. ગિવ્સ જે છે તેની જગ્યાએ આવી જશે વિલ ગીવ. અને આવી રીતે દોસ્તો જે છે તે સંપૂર્ણ પેરેગ્રાફ આપણો ફ્યુચર ટેન્સની અંદર ફેરવાઈ જાય છે. ત્યારબાદ છે ઇનડાયરેક્ટ સ્પીચ, જેની અંદર અહીંયા આપણને પ્લીઝથી વાક્યની શરૂઆત આપી છે એટલે આપણે લખીશું કે પોલીસ એટ ટોલ ટેક્સ રિક્વેસ્ટેડ ટ્રાવેલર ટુ શો હિમ હિઝ વેક્સિનેશન સર્ટિફિકેટ. ટ્રાવેલર એપોલોજાઇઝડ હિમ ધેટ હી હેડન્ટ કેરીડ ઇટ વિથ હિમ. પોલીસ ટોલ્ડ અથવા તો પોલીસ ઇન્સ્ટ્રક્ટેડ દેન મૂવ બેક. He couldn't travel to the other state without it.
અને એકદમ સહેલી ઇનડાયરેક્ટ સ્પીચ જે છે દોસ્તો તે અહીંયા આપણને પૂછવામાં આવી હતી. ત્યારબાદ છે દોસ્તો અહીંયા કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આપણા ફંક્શનવાળા MCQ, જ્યાં છે 55મું કે ધ ટોપ ઓફ ધ પીટ વોઝ ટુ સ્ટીપ એક્સપ્રેસિંગ રિઝલ્ટ. તો અહીંયા સો પછી આવવું જોઈએ ધેટ, જે છે ઓપ્શન નંબર એમાં. તો એ થઈ જશે અહીંયા સાચો જવાબ. 56 છે દીક્ષિત પ્લેસ ક્રિકેટ, અને અહીં સુપોઝિશન એટલે અહીંયા આવવું જોઈએ એઝ ઇફ વત્તા હીવર અથવા તો શીવર. તો અહીંયા દોસ્તો આપેલું છે આપણને ઓપ્શન નંબર સીમાં, જે જશે આપણો સાચો જવાબ. ત્યારબાદ છે દોસ્તો અહીંયા 57 નંબરનું વાક્ય કે રોહિતભાઈ બોટ 200 બ્લેન્કેટ્સ શોઈંગ પર્પસ. પર્પસ છે એટલે અહીંયા આવી જશે વિથ અ વ્યૂ ટુ, ઓપ્શન નંબર એ. 58 છે વોલ્ટ ડિઝની વોઝ વન ઓફ ધ મોસ્ટ ઇમેજિનેટિવ પ્રોડ્યુસર્સ. અહીંયા સુપરલેટિવ ડિગ્રી છે તો વન પછી આવવું જોઈએ ઓફ ધ મોસ્ટ, એટલે આવી જશે બી. 59 છે ઇફ ધ ડિટેક્ટિવ હેડ બીન કેરફુલ. અહીંયા આવશે કન્ડિશન ઇન પાસ્ટ, તો અહીંયા આવી જશે આના માટે ઓપ્શન નંબર બી વિથ ચૂઝિંગ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ. જ્યાં દોસ્તો પહેલામાં આવી જશે અહીંયા આપણા માટે બટ, બીજામાં આવશે ફોરગેટ, ત્રીજામાં આવશે સિગ્નલ અને ચોથામાં આવી જશે અહીંયા શોર્ટ. તો આવી રીતે બ્લેન્ક્સ જે છે તે પણ થઈ જાય છે સોલ્વ. આગળ રાઇટિંગ સેક્શનની વાત કરીએ તો એકદમ સરળ એવું કોષ્ટકવાળું રાઇટિંગ સેક્શન અહીંયા આપણને પૂછાયું હતું. પેરેગ્રાફની અંદર માય ગ્રેન્ડ પેરેન્ટ્સ જે છે તે આપણી IMPનો એસે દોસ્તો અહીંયા પૂછાયો છે. તે સિવાય આગળ જો અહીંયા હું વાત કરું તો અહીંયા આપણને પૂછવામાં આવ્યું છે વિમેન એમ્પાવરમેન્ટ, જે પણ છે દોસ્તો અહીંયા આપણી IMPનો એસે. બંને જ એસે આપણી IMPમાં આપણે આપ્યા હતા, જે એસે અહીંયા પૂછાયા છે. ત્યારબાદ હું વાત કરું દોસ્તો અહીંયા જો એપ્લિકેશન રાઇટિંગની, તો કાલે મેં 3 એપ્લિકેશન રાઇટિંગની મોસ્ટ IMP કીધી હતી. એક હતી ટીચરની, એક હતી માર્કેટિંગ મેનેજરની અને એક હતી એકાઉન્ટન્ટની, જેમાંથી એકાઉન્ટન્ટવાળી અહીંયા પૂછાઈ છે. તે સિવાય રિપોર્ટ રાઇટિંગની વાત કરું તો એનો પણ IMP આપણે આપેલો હતો વિડીયો, જ્યાં ટ્રી પ્લાન્ટેશન ડે આપણને પૂછાયો છે. ઈમેલની વાત કરીએ તો અહીંયા ટિકિટ બુકિંગ માટેનો ઈમેલ જે છે તે દોસ્તો આપણને પૂછવામાં આવ્યો છે. તો ઈમેલ જે છે તે આપણી IMPથી બહાર ગયો છે. તે સિવાય રાઇટિંગ સેક્શનના દરેક પ્રશ્નો જે છે તે આપણી IMPમાંથી પૂછાયા છે. ઈમેલ રાઇટિંગ અને ડેટા ટ્રાન્સફર સિવાય, જો કે ડેટા ટ્રાન્સફર જે છે તે તો અહીંયા અનફિક્સ હતું, એટલે એના માટેની કોઈ IMP જે છે તે આપણી આપી ન હતી. અને આવી રીતે એકંદરે જોવા જઈએ તો મધ્યમ પેપર જે છે દોસ્તો તે અહીંયા રહ્યું છે ઇંગ્લિશ વિષયનું મારી દ્રષ્ટિએ. બાકી અહીંયા તૈયારી જો સારી રીતે કરેલી હોય ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર અને સારું એવું જ્ઞાન હોય ઇંગ્લિશ સબ્જેક્ટનું, તો પેપર જે છે તે એકંદરે અહીંયા સરળ કહી શકાય. પરંતુ મારી દ્રષ્ટિએ હું કહીશ કે પેપર જે છે તે અહીંયા મધ્યમ હતું. બસ દોસ્તો અહીંયા આ થઈ જાય છે સોલ્યુશન આપણું અંગ્રેજી વિષયનું. કરી દેજો આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઇક, વધુમાં વધુ મિત્રો જોડે કરી દેજો આ વિડીયોને શેર, અને આપણી ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો અહીંયા બિલકુલ પણ ના ભૂલતા. મહત્વપૂર્ણ PDF ફાઇલ્સ માટે જોડી દેજો આપણી સાથે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર. હાલ પૂરતું આટલું જ રાખું છું. આજના આ વિડીયોમાં મળીએ છીએ જલ્દી જ નવા વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ સોલ્યુશનની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.